નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખથી જે સહાયમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. તો ગુજરાત રાજ્ય સરકાર વિધવા મહિલાઓ માટે ઘણી મોટી સહાયો પૂરી પાડતી રહી છે અને પાડે છે. તેવી જ રીતે હવે વિધવા મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. તો મિત્રો, આ જાહેરાતથી વિધવા મહિલાઓને કેટલો ફાયદો થશે તેની તમામ વાત આપણે કરવાના છીએ. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી શકે છે. તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી ₹700 કરોડનો વધારો કર્યો છે. હવે આ યોજના માટે કુલ ₹3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16,49,000થી વધુ વિધવા મહિલાઓને ₹2,166.64 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રયત્નશીલ પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિમેન લેન્ડ ડેવલપમેન્ટના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આવી રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા નીચે આ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભ મેળવનારા ડાંગ જિલ્લાના દિવ્યાબેન પાંડવીએ પોતાનો અનુભવ જણાવ્યો હતો કે તેમના પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું. ત્યારબાદ તેમને આ યોજના વિશે જાણ થઈ અને હવે તેમને દર મહિને ₹1250ની સહાય મળે છે, જે તેમના ખર્ચમાં મદદ કરે છે. તેમણે આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો. પાટણના રહેવાસી હિનાબેન પટેલ અને નિકિતાબેન પ્રજાપતિએ પણ આ યોજનાના તેમના જીવન માટે આશાનું કિરણ લાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા મળતી સહાયથી તેમને માત્ર ઘર ખર્ચ જ નહીં પરંતુ તેમના બાળકોના શિક્ષણમાં પણ ઘણી મદદ મળે છે અને આ માટે તેઓ ગુજરાત સરકારનો આભાર માને છે. અને ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે. વર્ષ 2020-21માં આ યોજના માટે બજેટ ₹549.74 કરોડ હતું, જે વર્ષ 2025-26માં લગભગ 500% વધીને ₹3015 કરોડ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત
છેલ્લા 5 વર્ષમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. આ વધારો આપણે જોઈએ તો તેમાં કેવી રીતે મળે છે. તો મિત્રો, આ વધારામાં તમે જાણો છો કે રાજ્ય સરકારે વર્ષ 2019માં યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાયની રકમ વધારીને ₹1250 કરી હતી અને આ રકમ સીધી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જમા કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અગાઉ વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થતાં સહાય બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમ રદ કરીને મહિલાઓને આજીવન આ યોજનાનો લાભ મળે છે. સરકારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે આર્થિક આવકની મર્યાદા ₹47,000થી વધારીને 1,20,000 અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે 68,000થી વધારીને 1,50,000 કરી છે અને આના કારણે યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2018-19માં આ યોજના માત્ર 1.64 લાખ લાભાર્થીઓ હતા, જે ફેબ્રુઆરી 2025 સુધીમાં વધીને 16.49 લાખ સુધી પહોંચી ગયા છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ કલ્યાણકારી પહેલને વધુ વિસ્તૃત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતાનું એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.